ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 11 માર્ચ અને મંગળવાર જીરાની બજારની વાત કરીએ તો મિત્રો જીરાના બજારમાં ભલે અત્યારે નેગેટિવ સમાચારો આવે, બાકી ફીન છે ઉત્પાદન ઘટશે એવું કહેવું છે, છતાં બજાર કાલે થોડી તૂટી હતી. એનું કારણ આવકનું પ્રેશર, અને અત્યારે તમે જ્યાં રોડ માથે જાઓ ત્યાં ખળા છે, પણ ખેડૂતો પાછા ઠાલવી પણ રહ્યા છે પુરવઠો સીધો યાર્ડોમાં, ને ગભરાટ પણ છે, પણ એટલી બધી કોઈ બજાર તૂટી જાય એવું શક્યતા નથી, અને બજાર હાલ છે પણ. અને અત્યારે આવું કોઈ ભેજે નહીં રહેવા, આટલું ઊંચું તાપમાન 42-43 ડિગ્રી આવી ગયું, એટલે કોઈ હવાની ઉડી જશે કાં તે વજન ઘટી જશે એવી પણ બહુ શક્યતાઓ ઘટી ગઈ કહેવાય. છતાં નિર્ણય તમારે કરવાનો છે. પુરવઠો એકી સાથે ન આવે, કટકે કટકે આવે, 2 કટકે વેચો તો તમને ફાયદો રહેશે. વેપાર તરફી આપણે વાત કરીને છીએ કે ખેડૂત તરફી જ કરીએ, પણ બજાર એવી વસ્તુ છે કે અહીંયા ગણિત શાસ્ત્રીના ગણિત ઊંધા પડે ને ડફોળના દાખલા સાચા પડે. ફીંચે જે મૂક્યો એને કેટલો મૂક્યો તો એને 97,93,000 બોરીનો ઉત્પાદનનો અંદાજ મૂક્યો, જે ગયા વર્ષે 112,42 હતા. એટલે જીરુંનું ઉત્પાદન ગયા વર્ષથી 14,48 લાખ ગુણ ઘટવાનો અંદાજ છે. અને સામે વાવેતર કેટલું ઘટ્યું હતું તો જીરુંના વાવેતર 4% અને ઉતારામાં 13%નો ઘટાડો થવાનો અંદાજ મુકાતા ઉત્પાદન ગયા વર્ષથી 13% ઘટશે એવો અંદાજ મુકાયો છે. છતાં બજાર કાલે ઘટી છે, અને પીક આવકો થઈ તેના કારણે ઘટી છે. એટલે તમે એટલો ગભરાટોમાં એનું કારણ છે કે એકવાર તો જે આપણને એવું લાગશે કે બજારમાં આવું કાંઈ છે જ નહીં, શું ઘટી જશે. આ તળિયાના ભાવ છે, હવે 100-200 ઘટે, વધારે ઘટે નહીં. એકી સાથે માલનો ઠલવો એમાં જ ફાયદો છે ખેડૂતોને. હવે કાલે શું થયું અને વેપારી શું કહે તો વેપાર તરફી જ અહેવાલો હશે હમણાં, જ્યાં સુધી પીક આવકો છે ત્યાં સુધી. જીરુની બજારમાં સતત બીજા દિવસોમાં ભાવમાં 50 જેવો ઘટાડો થયો હતો. જીરુની બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના પર આધાર રહેલો છે. હાલના તબકે જીરુમાં ખાસ કોઈ મોટી નિકાસ માંગ નથી, અને જો હજી માંગ નહીં આવે તો બજારો આગળ ઉપર વધુ ઘટી જાય તેવી સંભાવના છે. માંગે છે અને પીક આવકો નડે છે. બેન્ચમાર્ક જીરું વાયદો ₹200 ઘટે 21,130ની સપાટી પર બંધ્યો હતો. નવા જીરુની ઓલ ગુજરાતના સિઝનમાં પહેલી વાર 1 લાખ બોરીને પાર કરી 1.3 લાખ બોરીની આવક થઈ હતી. હોળીની રજાઓ પહેલાં જીરુની બજારમાં આવક હવે 1 લાખ બોરી આસપાસ જ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. આગળ ઉપર જીરુની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જીરુના વેપારીઓ કહે છે કે હોળી સુધી આવકો ચાલી રહે તેવી ધારણા છે, અને હોળી પછી ગુજરાતની આવક પ્રેશર ઘટી જશે, પરંતુ રાજસ્થાનની આવકો વધશે. રાજસ્થાનની આવકનું પ્રેશર ઊંઝામાં જ વધારે જોવા મળે છે. આથી મિત્રો જીરાના માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.